आने के भाई किलन आ बड्डू अहियाथी ऑपरेटिंग थाय सिस्टम। ओए इसमें क्या क्या देखना पड़ता है किलन में, खास बताओ हमारे वीडियो में दिखा। हाँ इसको क्या बोलता है, टाइल्स इधर से निकलता है ना अपना, यहाँ से एंट्री होता है, यहाँ से एंट्री आएगा, यहाँ गेट पे टेबल है, ओके वहाँ से फिर यहाँ से अंदर एंट्री करेगा। हाँ फिर अपना यहाँ निकलेगा। बराबर। और कुछ इसमें दिखाने वाला कुछ है क्या है और तो ये सेट कौन डालता PID है इसका प्लेन, ये रोल घुमाने वाला वो है रिएक्टर। आ कितना रुपया નું વસ્તુ આવે કિલન કેટલા ની આવે, આ મશીન કેટલા નું, कितना खर्चा होता है एक किलन बनाने में? अभी का फिलहाल का तो नहीं पता, पूरा ना बता दो। साल पहले तो 1.5 करोड़ आता था एक वेटर में। एक मशीन का 1.5 करोड़? हाँ हमारा इंडिया में तो भाई 1.5 करोड़ નું મશીન સમજી લે તો 2 કરોડ નું માની લો, 2 કરોડ નું મશીન છે આ। આની સિસ્ટમ જો અંદર આવું બધું વાયરિંગ આ ટાઈપની ઓફિસ, આ ટાઈપની કિલન। હવે એમાંથી માલ નીકળે પેલું જો બતાવ્યું ને, ઓય સાઈડ पे લેતા જ્યાં લીટી પડ્યા કરે ને એ બધી આ ટાઇલ્સ આમાંથી નીકળે। क्या हो रहा? તો તમે જોઈ શકો આ પ્રેસિંગ અહીંયાથી ટાઇલ્સ બનાવે, આટલું મોટું મશીન છે। बंद हुआ? कब चालू होगा ये? हैं? अभी होगा ना? हाँ चालू करो हाँ भाई आप બધું આ લોકોને ખબર હોય, આપણને એટલી બધી નહીં ખબર હોય। આ ટાઈપનું મશીન છે જો પ્રેસિંગ। हाँ शरद क्या हुआ? सफाई, इसको सफाई बोलते हैं। अच्छा कितने घंटे में करते हो? अच्छा हाँ 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 गैप जा रहा है, ब्लॉक बन रहा है, ब्लॉक नहीं ब्लॉक बन रहा है। હવે ચાલુ જોવો તમે। ये जो माल निकळ्યો એવી રીતના બિસ્કિટ બને। આ ધીરે ધીરે જાય આમ જાય, એ તમને બતાવવું પડશે। પહેલાં આ જોઈ લો કેવી રીતના પ્રેસિંગ થાય છે, ટાઇલ્સ કેવી રીતના બને ને પહેલાં એવી રીતના। अंदर माटी आई गई और माटी मारी पंच ये प्रेसिंग करे, प्रेसिंग चॉकलेट केम बनावे केवी रीतना। એ રીતનું છે ભાઈઓ, તમે જોઈ શકો। આ જો આપણી હારે ટાઇલ્સ ચાલી, તમારી ઘરે બી હોય છે ટાઇલ્સ, ક્યાંક લગાવેલી હોય છે ને, તો આવી રીતના બને ટાઇલ્સ। એ કાચી બિસ્કિટ છે, આમ પકડે ને તો તૂટી જાય, આમ પકડે ને એટલે તૂટી જાય। આ કાચું કહેવાય। અત્યારે પાકશે હવે જાય કિલનમાં। આ એનું મશીન એ ઊભી રહે, આ એનું મશીન બધું। આને પકડો ને અત્યારે તો એ તૂટી જાય, એ કાચું જ છે, એ પાકશે હજી। એ 100 મીટર 200 મીટરનું કિલન છે, એમાં પાક્યા હોય। આ જો અંદર જતી રહે। હવે આ અંદર જતી લેવો તો તમને આગળનું બતાવો પ્રોસેસ। આ કિલન છે મોટી, આવું છે જી।
આ બધું મટીરિયલ, આ બધું ઇન્ડિયાથી જ આવે આ બધું મટીરિયલ. આ ટાઇલ્સ આવી, આમાંથી આવે ધીરે 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 ધીરે. હજી આગ એમાં નહીં, આગ વચ્ચે છે ગેસ લાઈન બનાવેલી. હવે એ અંદર ધીરે ધીરે જાય, એ જતી રહી. આવું આવે ને તો નુકસાની આવે. જો આવું આવે ને ટુકડા અડધા ટુકડા થઈ ગયા ને એ કાચી બિસ્કીટ જો તૂટી જાય તરત. એ પછી સેટને નુકસાની આવે તો એવું નહીં થવું જોઈએ. હંમેશા મસ્ત ટાઇલ્સ નીકળવી જોઈએ તો કંપનીને ફાયદો થાય. આવી રીતના નીકળે ને તૂટેલી તો નહીં ફાયદો થાય વધારે કંપનીને, પછી નુકસાનીમાં જાય. આજુ ને કેટલો ઢગલો થઈ ગયો. આજે આ જે રહ્યો ને એ બધો વગર કામનું કચરો કહેવાય, કચરો. ને આપણને ફાયદે ને કંપનીને ફાયદે, એવી રીતનું તેનું સોલ્યુશન કરવા પડે. તો એ તો જેને આવડતું હોય એ જ કરી દે. આપણે તો ડિઝાઇનર, આપણે તો ડિઝાઇન બનાવવાનું, મેચિંગ કરવાનું, એટલું જ કામ આપણું. જો તમને બતાવો એ ગેસની લાઈન કેવી હોય, જે ભઠ્ઠી છે ને ટાઇલ્સ જેમાં પાકે ને એકદમ મજબૂત થાય ને તે આ વસ્તુ. આને કહેવાય કિલન. કિલનમાં અમારી ટાઇલ્સ પાકે. આ જો બધા રોલ ફર્યા રાખે ને, જો આ ધીરે 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 ફર્યા રાખે. હવે એની અંદર આ છે, આ બતાવું તમને પણ દેખાય આમાં. આ ફૂલ અંદર આગ છે. એમાં જો આપણે અંદર ગઈએ એટલે એમાં કઈ હટકો નહીં આવે, પાછું નહીં આવે. અહીંયા ભૂકો થઈ જાય માણસનો, એવું ટેમ્પરેચર હોય. આ ટાઈપનું સિસ્ટમ છે બધી મોટી મોટી. બસ આજે ટાઈમ હતો એટલે થોડું પટાયું, બાકી મેં તો રનિંગ બ્લોગ બનાવું કે હા ચાલો. અત્યારે ગયો આમ ફર્યું, જે 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 લાગ્યું કે બતાવવા જેવું તમને એ બતાવી દઉં, બાકી તો બીજું નહીં બતાવું. આજે નાઇટમાં હતો, થોડું કામ હતું, અત્યારે જમીને આવ્યો. જમીને તો અહીંયા મેં કીધું લાવો એકવાર આટો મારતા બતાવી. આ બધી ડિઝાઇનના પંચ કહેવાય અમારા. આ છે આ બધી ડિઝાઇન અમારા પંચ એ અહીંયાથી જ નીકળે, બધી પાકેલી ડિઝાઇન. આની ઉપર અમે ડિઝાઇન બનાવી. તેવી રીતના આખું આ ગોડાઉન મતલબમાં બધા ઘણા પંચ હોય અમારી પાસે, ઘણી ડિઝાઇન હોય, એમાં અલગ અલગ ડિઝાઇન બનાવવાની હોય અમારે. તો એવી રીતનું છે. આ જો ડિઝાઇન પાકીને નીકળી, હવે એને પકડવું એમ તોડે ને તો નહીં તૂટે, કેમ કે એ અંદર પાકીને આવી. બતાવું તમને. આવું છે પાકે, અહીંયા ટાઇલ્સ નીકળી જાય. જો અહીંયા ટાઇલ્સ નીકળી જાય ભાઈ. હા કામ કરો. એ ટાઇલ્સ અહીંયા એ પ્લેન કહેવાય, એ પ્લેન બિસ્કિટ, એ પંચોળ બિસ્કિટ જે આપણે જોયું ને એ આવું. હવે એને પકડે ને જો નહીં ભાગે, એ ગરમ બહુ, એને એ મોજાબીલી પકડવા પડે. આ રીતનું છે. જો તમને અત્યારે બતાવો આ કિલન જે રહી ને અંદર, એમાં પાકે, એમાં ટાઇલ્સ પાકે અમારી. આ જે ભઠ્ઠી રહી ને એમાં ટાઇલ્સ પાકે. એવી રીતનું છે. બાકી હવે એ તો થઈ ગયું. હવે આપણું કામ પડ્યું છે બનાવવું છે.
અહીંયા જોયા રાખવાનું કે કોણ શું કામ કરે કઈ છે કેવી રીતનું છે. એમ તો ડેમાં કામ કરું પણ નાઇટમાં થોડું કામ આવ્યું ને એટલે હવે કામ કરવું પડે.